પણ મહે કૂતરી માટે છે આ મારું છે હું હાર્ટ શેપ વાળું ગલુડિયું છું એટલે મમ્મીને ભૂલી ગયા હતા હું વાટ જોઈને બેહું કે આવશે મારી બેન પછી અમે મળીને ખાવું નાસ્તો નકરો ખાવ રોટલા શાક ખાધા કોઈ દિવસ હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ વેલકમ બેક ટુ જાનવીઝ વ્લોગ તો દિવસની મસ્ત શરૂઆત થઈ ગઈ છે અને 10 વાગે ઉઠી છું હું કેમ કે રાતે 2 વાગે સૂતી હતી કેમ કે શૂટિંગ પતાવીને 12 વાગે ઘરે આવી હતી અને એડિટિંગ પણ બહુ બધું કરવાનું હતું એટલે 2 વાગ્યા સુધી મેં એડિટિંગ કર્યું છે એટલે ઊંઘ મને બહુ આવતી હતી એટલે સવારે 10 વાગે ઉઠી હતી અને આજના દિવસની શરૂઆત મસ્ત થઈ ગઈ છે આજનો દિવસ કેવો પસાર થાય છે વ્લોગમાં બન્યા રહેજો ચલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની પણ શરૂઆત થઈ ગઈ છે ચાલુ કરીએ આજનો દિવસ જો કચરું પોતું વાસણ ને એવું બધું થઈ ગયું છે અને મને તો કંઈ નાવાની ઈચ્છા થતી નથી અને આ મમ્મી જો આવી ગયા લાગે છે ખખડ ભખડ કરે છે કોણ છે હા મમ્મી જ છે દૂધની બાટલી લેવા ગયા હતા અને મમ્મી આવી ગયા છે અને જો 12 વાગી ગયા છે મેં કચરું પોતું અને વાસણ કર્યું ને ત્યાં જ બહુ મોડું થઈ ગયું અને હવે ફટાફટ નાવા જાય પછી છે ને મમ્મીએ રોટલો અને રીંગણા બટાકાનું શાક બનાવી નાખ્યું છે તો આપણે ફટાફટ ખાઈ લઈએ અને વાતાવરણ પણ વરસાદનું થઈ ગયું છે જોવો બહાર વરસાદ આવે ને એવું થઈ ગયું છે તો આપણે લોકો હવે ફટાફટ નાહી આવ્યા અને પછી જવાનું છે એક જગ્યાએ આપણે શૂટ માટે ચલો જો ખબર નહીં ક્યારે જઈશ કાલ આજ બે છે જો મસ્ત હું નાહી આવી છું રેડી થઈ ગઈ છું અને બ્લેક કલરનું ટી શર્ટ પહેર્યું છે એટલે બ્લેક ટી શર્ટમાં તો આપણે કાળા હોય તો એ ધોળા જ લાગવી ઓફકોર્સ અને હવે મમ્મી જો રસોઈ બનાવે છે અહીંયા અડધી રસોઈ તો બની ગઈ છે અને આ બાજુ શેનું શાક છે નીચે છે એ ખીચડી છે અચ્છા ખીચડી છે આ બાજુ શાક બની ગયું છે આ મરચું છે અરે રીંગણા બટેકાનું શાક મને ભાવે નહીં રીંગણું બટેકો જઈ હોય તે બનાવે રોજ રોજ શું કરી દેવું કંઈક સારું બનાવતા હોય તો કંઈક સારું બનાવે પાવભાજી વડાપાવ દાબેલી બનાવીશ આપણે એક દિવસ મને બહુ મન છે દાબેલી ખાવાનું કેટલા ટાઈમથી દાબેલી નથી બનાવી આવી રીતે છે ને મમ્મીને મસ્કા મારીને આપણે સારી આઈટમો ખાઈ શકીએ છીએ देखो काली बहन आ गई है पिक कर કેમ કાળી પલ્લી ગઈ કાળી તારું મોઢું નથી દેખાતું અરે પેન્ટ પલ્લી ગયું એ ભાઈ आगे अंधारा में तो बंद कर दो लाइट बस नास्तो नकरो खाओ रोटला शाक खाधा कोई दिवस हेनु शाक छे पूछ तो मैंने हूँ तन कहूँ लजीज पनीर टिक्का और काजू करी की सब्जी बनाई है मैंने और मम्मी ने मिलकर तुम्हारी काली हमारी काली सबकी काली को हो गई है सर्दी बेचारी सबके काले नहीं हो ओके सिर्फ हमारी काली और यूट्यूबर की काली जो इसके फैन फॉलोइंग है उन लोगों की काली क्योंकि काली को हो गई है सर्दी જો કેટલી વાયડી છે આવીને હું સામે હે ને બહાર કપડાં લેવા ગઈ ને ત્યાં છે ને ખાઈ લીધું અને હું એની વાટે બેઠી હું ડેઈલી આવે ને ક્લાસીસેથી અને કોલેજેથી હું વાટ જોઈને બેહું કે આવશે મારી બેન પછી અમે મળીને ખાવું હું ગેલેરીમાં કપડાં લેવા ગઈ ને ત્યાં તો ઝાપટવા માંડી અને મારી 2 રોટલી લઈ લીધી છે એણે પાછી મને કે તાર રોટલી છે કે રોટલો છે હવે આપણે રોટલો ખાવો પડશે જો રીંગણા બટેકાનું શાક છે એમાંથી આપણે બટેકા વીણીને લઈ લેવાના છે કેમ કે આપણું ફેવરિટ તું ખાને ક્યાં છે હવે એક મારીશ ફેંકો હેલ રીંગણા બટેકાનું શાક અને બાજરાનો રોટલો મગની દાળનો શીરો ઇનવિઝિબલ છે એ દેખાશે નહીં રબડી જલેબી આ બધું ખાવાનું છે આપણું ભાથું તૈયાર છે મહેકને નજર ન લાગી જાય ને એટલે એ કાળી કાજલ કરે છે અને આ બાજુ હું રેડી થઈ ગઈ છું અને મને બહુ નજર ન લાગે એટલે હું કાળા કપડાં જ પહેરું છું તારી રીતે હવે પડત હમણાં ડોબી જો મસ્ત આજના કપડાં પહેરી લીધા બ્લેક ટી શર્ટ અને વ્હાઈટ સ્કાય કલરનું પેન્ટ અને હવે આપણે જવાનું છે મસ્ત નાસ્તો લેવાય જવાનું છે અને પ્લસ ક્યાં જવાનું છે
ડિમાન્ડમાં જવાનું છે, પછી ગણપતિનું થોડુંક ડેકોરેશન કરવા પણ જવાનું છે, અને હજી ક્યાંક જવાનું છે, અને કાળી બેનનો નાઇટ ડ્રેસ લેવા જવાનું છે. જો એટલે કાળી બહુ ખુશ છે આજે એનો નાઇટ ડ્રેસ લેવા જવાનો છે ને, એટલે કેમ કે એની પાસે નાઇટ ડ્રેસ નથી. હેરામ અને લેંઘો પહેરીને જ બિચારી જો અમે લોકો વુમન્સ વર્લ્ડમાં આવી ગયા છીએ નાઇટ ડ્રેસ લેવા માટે. કાળી અહીંયા મારો અને મહેકનો નાઇટ ડ્રેસ લેવાનો છે, અને સામે મમ્મી એનો નાઇટ ડ્રેસ લે છે. જો મમ્મી બેક સાઈડમાં એનો નાઇટ ડ્રેસ લે છે, અને અમે ગરમીના શેક આવી છીએ. ક્યાં શરબત? તો આવી ગયા છો ભાઈ શરબત પીવા ડાયરાનું. તમારી ગાડીને ડાયરાનું જ ભાવે. જો અમે હે ને ગાડી ચલાવવા જ માંડ્યા હતા, મમ્મીને ભૂલી ગયા હતા. હાઈલા આવે છે હવે. કેવું લાગ્યું? જો અમે લોકો હવે નાસ્તો લેવા માટે આવી ગયા છીએ, કેમ કે સોમવારથી હવે શ્રાવણ મહિનો પૂરો થવાનો છે, એટલે હું જો હવે મહેક અને મમ્મી ત્રણેય નાસ્તો લેવા માટે આવી ગયા છીએ. પોતાને જે ભાવે ને એ વસ્તુ લેવડાવશે, અને આપણને ભાવશે ને એ નહીં લે. આ મહેક કેવું ગોતે છે જોતો. બીજું કાંઈ નથી લેવાનું. જોયું મારી હારે કેટલો અત્યાચાર થાય છે. જો અહીંયા આ છે ને અમારા એરિયાનું બહુ મોટું, મતલબ અહીંયા બહુ બધો નાસ્તો ને બધું જે જોઈએ ને બધું મળી રહી. જો અમારા એરિયામાં સૌથી મોટું છે આ શોપ. આ કોણ? મહેક કૂતરી માટે. અમારા ઘરના ગલુડિયાને ખવડાવી છે. ગલુડિયું આ છે, આ મારું છે. હું હાર્ટ શેપ વાળું ગલુડિયું છું, એટલે આ મારું નાખી દે ને બિસ્કિટ લે ને. જો આ બાજુ આપણે મસ્ત આપણો ફેવરિટ ચેવડો લઈ લીધો છે. આ ચેવડો મારો ફેવરિટ છે. પછી આ મસ્ત આવે છે, આ લસણિયું આવે છે. આનું હે કે અહીંયા મોઢું છુપાવે છે, કેમ કે એને વ્લોગમાં આવતા બહુ શરમ આવે છે. પણ મારું કહેવું એટલું જ છે કે જો તમારે વ્લોગર બનવું હોય ને તો ગમે ત્યાં કેમેરો લઈને ચાલુ થઈ જવું પડે, બાકી તમે આગળ ના આવી શકો. એટલે શરમને નેવે મૂકવી પડે, જે મહેકને બહુ આવે છે. મહેક સામું જો. તો ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગઈ છું, અને હવે આપણે વિડીયો ને એવું બધું બહુ એડિટિંગનું વધી ગયું છે, એડિટ કરવાના, એટલે ફટાફટ આજે વિડીયો એડિટ કરીશ, એટલે બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. અને બસ મારો આજનો દિવસ આવો જ રહ્યો. મારી મમ્મી સામેથી તિરછી નજરમાં જોવે છે મારી સામું કે આનું તો ચાલુ જ હોય આવું, પણ બ્લોગર હોય આવા જ હોય, કાંઈ વાંધો નહીં. એટલે સ્ટાર્ટિંગમાં થોડુંક આવું લાગે, મમ્મીને એવું લાગે હું આ ફેંકા મારે છે યાર, સવારમાં ઉઠીને સાંજે ઉઠીને. તો કાંઈ વાંધો નહીં, વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.